બહુ સરસ. એક એવી સિક્રેટ જે તમારે અન્વેષાએ જે કીધી બરોબર છે, પણ એ સિવાય કઈ એવી સિક્રેટ જે અમારા સ્મિતભાઈને ખબર હોવી જોઈએ લગ્ન પહેલા? હાંડવાના પૂડા તો તમારે જ બનાવીને ખવડાવવા પડશે. હાંડવાના પૂડા નહીં હશે તો પાણીપુરી તો ખવડાવવી જ પડશે. એક સિક્રેટ છે, મારી બેનને જમવાનું બનાવતો તો બહુ ફાઇન આવડે છે, પણ એ બનાવશે ક્યારેય નહીં. આને કહેવાય ખરેખરમાં બેન કે આવડતું તો છે જ નહીં, એ બધું જ આવડે છે પણ ક્યારે નહીં બનાવે. પેલા વોર્નિંગ આપી દીધી. એટલે સ્મિતભાઈ કોઈ જાતનું આપણે ઓલું પ્રેશર કરવું જ નથી. સ્વિગી ઝોમેટો છે બધે. સ્વિગી ઝોમેટો અચ્છા બનાવવું હોય. મને લાગ્યું કે તમે સ્વિગી ઝોમેટો ગમે. કોને? સ્મિતને? આ ભરાઈ ગયો ભાઈ, તું ભરાઈ ગયો તો. એક બાજુ કહે કે બધું આવડે પણ બનાવશે નહીં, એટલે એની સામે તમારી મમ્મીએ કહી દીધું ચિંતા નહીં, આને બહુ જ ગમે છે બનાવો, એટલે બનાવતા રહો. અમે પણ ખાલી સાંભળ્યું જ છે કે જીજુને બહુ સારા હાંડવા બનાવતા આવડે છે, પણ હજી સુધી બનાવેલા ખવડાવ્યા નથી. એક કામ કરીએ ને સ્મિતભાઈ, કાલે લગ્ન કેટલા વાગે છે? 1:30 વાગે. હું તો કહું કાલે સવારે નાસ્તામાં હાંડવા માટે બોલાવી જ લો ને भाई. जोरदार तालियां हमारे मुद्रा मैडम के लिए. थैंक यू સો મચ. હવે એક ફેમિલીનો આપણે સરસ મજાનો ક્યાં જાઓ છો ગભરાઈ ગયા કે ક્યાં જાય છે મને મૂકીને? ના કરવાનું છે. જેટલા પણ આપણા ફેમિલી મેમ્બર્સ છે પ્લીઝ કમ અપ ઓન સ્ટેજ. 3 2 1 म्यूजिक. वो डायमंड गिर रहे थे, कितने डायमंड है देख लो भाई. बाद में हैं हाँ मैं क्या ना पड़ी, આપણે સૂર્ય છે જ નહીં, બધા ચંદા જ છે. બટ સ્પાર્ક ઓલવેઝ ઠંડક આપે એવો સ્પાર્ક. ખુશ્બુ અને ઋત્વી. સ્મિતની એક પોલ તો ખોલવી જ પડે આજે. એને ગુસ્સો જલ્દી થઈ છે, પણ લાઈક એટલી જલ્દી જતો પણ આ તો એવું થઈ ગયું પરેશ રાવલનો ડાયલોગ છે, एक बार मुझे गुस्सा आ गया ना तो फटाफट उत्तर भी जाता है. जोरदार तालियां जाए खुशबू और ऋत्वी के लिए. थैंक यू सो मच.